જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ છે. ચૈત્રવદી એકાદશી એટલે કે વરુથીની એકાદશી. આ દિવસે દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવો માટે તો દિવાળી જેવો ઉત્સવ છે. કારણ કે આ દિવસે આપણા વલ્લભાધીશ એવા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ છે, એટલે કે તેમનો જન્મ દિવસ છે. મિત્રો, આજે આપણે એ મહાન વિભૂતિને યાદ કરીએ કે જેમણે વિશ્વને વૈષ્ણવતાનો સંદેશો આપ્યો છે. સંવંત 1535 ચૈત્રવદી એકાદશીએ ગુરુવારે એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્મા ગારોજીને ત્યાં હાલના છત્તીસગઢના ચંપારણમાં થયો હતો. એમના જન્મ સાથે એક વાત જોડાયેલી છે કે અધૂરા માસે જન્મેલા આ બાળકને માતા પિતા મૃત સમજી બેઠા હતા અને ખૂબ જ આઘાત સાથે જંગલમાં જઈ અને ખીજડાના વૃક્ષની બખોલમાં મૂકીને હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની ફરતે અગ્નિ પ્રગટાવીને જતા રહ્યા. એવું કહેવાય છે કે 100 સોમ યજ્ઞ પૂરા થાય પછી ભગવાને ખુદ આ પરિવારને, તેમના વડીલોને એક વરદાન આપેલું હતું કે 100 સોમ યજ્ઞ પૂરા થશે ને પછી તમારે ત્યાં હું બાળક રૂપે અવતરીશ. અને એ જ રીતે જ્યારે લક્ષ્મણ ભટ્ટજીએ સોમ યજ્ઞ પૂરો કર્યો અને તેમને ત્યાં યજ્ઞિકુંડમાંથી આ જ બાળક ફરીથી પ્રગટ થયું. જ્યારે તેમનો જન્મ થયો એ જ દિવસે વ્રજની અંદર ગિરિરાજ ગોવર્ધન પર્વત પર શ્રીજી બાવાનું મુખારવિંદ પણ પ્રગટ થયું હતું. માત્ર 5 વર્ષની ઉંમરે 4 વેદ અને ઉપનિષદો અને 6 દર્શનો નો અભ્યાસ કરનાર વલ્લભે આખાએ ભારતની 3 વાર પદયાત્રા કરી હતી અને જ્યાં જ્યાં તેઓ રોકાઈને ભાગવત પારાયણ કરી આજે તે સ્થળો બેઠકજી તરીકે પૂજાય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગ શું કામ? તો એ સમયે એવી માન્યતા હતી કે સંસારને છોડીએ તો જ ભગવાન મળે. સંસારને છોડ્યા વગર એટલે કે સંન્યાસી થયા વગર ભગવાન ના મળે. પરંતુ એ સમયે આખા જગતને મહાપ્રભુજીએ સમજાવ્યું કે સંસારને છોડવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સંસારમાં રહીને જ કૃષ્ણમય થવાની જરૂર છે. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. જ્યારે જીવ ભગવાનના શરણમાં જાય છે ને ત્યારે ભગવાનના પોષણથી તે પુષ્ટ થાય છે. મિત્રો, શ્રી મહાપ્રભુજીએ જગતને શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત આપ્યો. એનો અર્થ બહુ સરળ ને સુંદર છે. આ આખું જગત ભગવાનનું જ રૂપ છે અને આ જગતનો કણ શુદ્ધ છે, કારણ કે તે ભગવાનમાંથી પ્રગટ થયો છે. જેમ સોનાના ઘરેણા સોનું જ કહેવાય, તેમ ભગવાનમાંથી બનેલું આ જગત પણ ભગવાન જ છે. અને એટલે જ આપણે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ રાખ્યા વગર તેને ઠાકોરજીનું સ્વરૂપ માનીને જ પ્રેમ કરવો જોઈએ. આ સંપ્રદાય બીજા સંપ્રદાયોથી અલગ કેવી રીતે પડે છે? કદાચ બીજા સંપ્રદાયોની અંદર કઠિન તપસ્યા કે આકરા નિયમો હોઈ શકે છે, જ્યારે પુષ્ટિ માર્ગની અંદર તો નિસાધન માર્ગ છે. એટલે કે બસ શુદ્ધ ભાવ છે, હૃદયનો પ્રેમ ભાવ. ઘરમાં રહીને જ પોતાના બાળકની જેમ ઠાકોરજીની સેવા કરવાની, તેને નીત નવા લાડ લડાવવાના. પોતાના બાળકને જેવી રીતે રાખતા હોઈએ તે જ ભાવથી તેના દરેક સમયને સાચવવાનો, તેમને ભોગ ધરાવવાના, તેને નવા નવા સાજ શણગાર કરવાના. આજ તો છે પુષ્ટિ માર્ગની સુંદરતા. શ્રી મહાપ્રભુજીએ આપણને શ્રી કૃષ્ણ શરણમનો અષ્ટાક્ષર મંત્ર આપ્યો. આ કળિયુગમાં જ્યારે ચારેય બાજુ અશાંતિ હોય ને ત્યારે ઠાકોરજીનું નામ સ્મરણ જ આપણું કાળથી રક્ષણ કરે છે. ભલે આપણે પંચદેવની પૂજા કરતા હોઈએ, પણ જો ભાવ શુદ્ધ હોય તો પરમાત્મા આપણી સમીપે જ છે. તો મિત્રો, ચાલો આજના આ પવિત્ર દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે મહાપ્રભુજીના આ જન્મ દિવસે આપણા દરેકના હૃદયમાં ઠાકોરજીનો વાસ રહે અને આપણું જીવન પરોપકારી બને. વલ્લભ કુલભૂષણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની તમને અને તમારા પરિવારને હું અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ.